दिमाग खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी। હમણાં મારો અવાજ નહીં નીકળે. બેઝિકલી હું આટલા ટાઈમથી બહુ ધીમે ધીમે બોલવાનું ટ્રાય કરતો હતો કે અવાજ નહોતો ખુલતો, બટ આજે એવી જરૂરત પડી છે કે મારે અવાજ થોડોક નીકાળવો પડે એવો છે. બિકોઝ મારા જોડે માઇક જે છે, પ્રીવિયસ વિડીયોના અંદર મેં કીધું હતું કે આપણા જોડે માઇક આવી ગયું છે અને સક્સેસફુલી આપણે રેકોર્ડ કરી દીધો છે. બટ અહીંયા આગળ એક ઇશ્યુ આવી ગયો. યુ નો ગાઈસ, ફક્સ. આ જે પોર્ટ છે એ USB છે. મારો ફોન છે લાઇટનિંગ છે. તો આ જે છે આનું મેલ એ પેલીના ફિમેલ જોડે મેચ નથી કરી રહ્યું. તમને સીધી ભાષામાં સમજાવું, આ જે USB કેબલ છે એ મારે આઈફોનના લાઇટનિંગ કેબલ સાથે મેચ નથી કરી રહ્યું. તો હું આને પ્લગિંગ નથી કરી શકતો. આને હું મારા લેપટોપના અંદર પ્લગ કરી શકું છું. યુ કેન સી અહીંયા હું આને પ્લગ કરીશ તો અહીંયા આ થોડી સી બ્લુ લાઇટ આવે છે. ઇટ મીન્સ કે આ કનેક્ટ થઈ ગયું છે. એટલે મારું લેપટોપ કમ્પેટેબલ છે લેટેસ્ટ બ્લૂટૂથ વર્ઝનના હિસાબે. બટ મારે આઈફોન સાથે કરવાનું છે બેઝિકલી. એન્ડ હું ટ્રાય કરી રહ્યો છું કે મને ક્યાંકથી એક કનેક્ટર જેવું મળી જાય જેથી કરીને છે ને હું ડાયરેક્ટલી અહીંયાથી બોલું અને ડાયરેક્ટલી ક્લિયર વોઇસ આવે તમને. અભી હાલ મેં 2 પંખા મારા બંધ કરી દીધા છે. ગરમી છે અહીંયા, બિકોઝ કે તમને ક્લિયર સાઉન્ડ આવે. બિકોઝ ખાલી રૂમ હોય તો ઓબ્વિયસ છે કે થોડોક વધારે સાઉન્ડ આવશે. આ ડિસ્ટન્સ ઉપર છે કેમેરો. કદાચ તમને કેમેરામાં એવું લાગતું હશે થોડું નજીક હશે, બટ થોડું ડિસ્ટન્સ ઉપર છે. બટ અહીંથી ત્યાં વોઇસ આવવા મન નથી ખબર કેવું આવવાનું છે. એડિટિંગમાં ખબર પડશે કે કેટલો વોઇસ આવ્યો છે, કેટલો નથી આવ્યો. અને અગર બહુ સ્લો આવ્યો તો પછી મારે કંઈક કરવું પડશે. સો યપ, સ્મોલ ફક કે માઇક આપણું કનેક્ટ નથી કરી શકતા આપણે. મેં બહુ હોપ લગાવી હતી કે આપણે માઇક કનેક્ટ કરીશું, માઇકથી વિડીયોઝ બનાવીશું એન્ડ લાઈક વોઇસ ક્લેરિટી આવશે. મને બેઝિકલી કેવું છે કે આ રીતના હું વિડીયો શૂટ કરી લઈશ, નો પ્રોબ્લેમ. વોઇસ ઓવર કરી લઈશ, નો પ્રોબ્લેમ. પણ પેલું શું છે કે હાથમાં હોય ને જ્યારે ફોન, ત્યારે જે તમે લાઈવ વાત કરતા હોય ને ત્યાં તમને ફ્રીડમ ઓફ સ્પીચ જેવું લાગે. ઘણા બધા એડિટર્સ કે વ્લોગર્સ જે બી હશે એ લોકો કરતા જ હોય છે એડિટિંગ, અને એમને ખબર હોય છે કે વોઇસ ઓવર કરવું ટફ છે. વોઇસ ઓવરમાં તમને એક ફ્રેમની ગણતરી હોવી જોઈએ કે આ જગ્યાએ મારે આ સ્ટોપ કાં તો પછી આ ડાયલોગ બોલવાનો છે. એ જ વસ્તુ હું 2-3 દિવસથી ફેસ કરતો હતો. એન્ડ હમણાં થોડું વર્ક લાઈફ બેલેન્સ થોડું ઉલઝાઈ ગયું છે કેમ કે મારે ડબલ જોબ કરવાની હોય છે. હું બેઝિકલી જાઉં છું એક કંપનીના અંદર જોબ કરવા માટે. એન્ડ સેકન્ડ જોબ છે કે આપણે ઉબર કરી લીધી, બિકોઝ આપણે જો કાર છે તો આપણે એટલીસ્ટ ભગવાન દયાથી ઉબર કરી શકીએ છીએ. સો એ જ બધું મેસેકરના કારણે ટાઈમ નથી મળી રહ્યો. ફર્સ્ટ કે આપણે એડિટ કરીને જલ્દીથી જલ્દી વ્લોગ અપલોડ કરીએ. આઈ નો ઇટ્સ સ્ટાર્ટિંગ પીરિયડ ઓફ ગરમી છે. બહાર વરસાદ પડી રહ્યો છે. બહાર મેં તમને આને પહેલાં યાર એક વિડીયો રેકોર્ડ કર્યો મસ્ત. હું બોલતો ગયો કેમ કે મેં હમણાં એક ટ્રાયપોડ લીધું છે. ટ્રાયપોડના અંદર આપણે ફોન રાખીને સ્ટેબલ વિડીયો બનાવી શકીએ. એટલું હાથમાં હોય છે તો શું છે કે આમ હાથ હલતો હોય કાં તો મારે આમથી આમ ફરવું પડે. આ સ્ટેબલ હું એક જગ્યાએ બેસીને તમારી સાથે વાત કરી શકું છું કે આપણે કનેક્ટ કરી શકીએ છીએ. તો હમણાં મેં મસ્ત 10 મિનિટ કન્ટિન્યુઅસ મેં બોલીને મસ્ત એક વ્લોગ બનાવ્યો. એ વ્લોગ એ ક્લિપ રેકોર્ડ જ નથી થઈ. મારું ખબર જ નહીં ધ્યાન ક્યાં છે. એ રેકોર્ડ જ નથી થઈ. મેં રેકોર્ડ બટન દબાવ્યું જ નથી. હવે 10 મિનિટની આખી જે મારી ક્વોલિટીવાળી જે વસ્તુ હતી, હમણાં બી એવું કંઈ છે ને, આપણે રો જ બોલીએ છીએ. મને સ્ક્રિપ્ટ ફોલો કરવાની નથી ગમતી. બેઝિકલી હું આને ચેન્જ કરવાનું વિચારતો હતો બિકોઝ કે આ અગર USB છે તો મારા આમ બી કંઈ કામનું નથી પડવાનું. કે લાઇટનિંગ ફોન છે મારા જોડે. બટ એક પોઈન્ટ એવો બી વિચાર આવ્યો કે આપણે લાઇટનિંગવાળો જ ફોન, પેલો USB વાળો જ ફોન લઈ લઈએ તો ના કરાય કોડા. એમાં એવું છે કે
હમણાં આપણે નવો ફોન લેવાનો નથી. આ જે છે બરોબર છે, મને ગમે છે. મારો ફર્સ્ટ ફોન છે, મારી કમાણીનો પહેલો જ ફોન. જ્યારે હું કેનેડા આવ્યો હતો, મારી જોબ લાગી અને પછી મેં આ સ્ટ્રેટ ફોન લીધો હતો. આને તો ક્યાંય નહીં જવા દઉં. મે બી ઇન ફ્યુચર આપણે અધર ડિવાઇસીસ પરચેસ કરીશું અગર ભગવાન દયા હશે તો. આપણા સબસ્ક્રાઈબર્સ વધી ગયા તો, બિકોઝ આઈ ડોન્ટ વોન્ટ કે મારા સબસ્ક્રાઈબર્સને થોડું બી ડિફરન્ટ ક્વોલિટી કન્ટેન્ટ છે. ફ્યુચરમાં સારા એવા કન્ટેન્ટ્સ આપણે રેકોર્ડ કરી શકીએ એવું ભગવાનને દયા છે કે થોડી બુદ્ધિ સદબુદ્ધિ આપે. એન્ડ આ હતું લિટલ ફક કે આપણે માઇક હમણાં કનેક્ટ નથી કરી શકતા. એન્ડ જેવું માઇકના માટે હું કંઈક શોધી લાવું ક્યાંકથી. અહીં એક શોપ છે, મોબાઈલ શોપ, ત્યાં જઈને મારે પૂછવું પડશે કે આનું કનેક્ટર એવું લાઈક માઇક કનેક્ટર જેવું કંઈક જોવું પડશે જે મારા આઈફોન સાથે અગર મેચ થઈ જાય અને જો કમ્પેટેબલ થઈ ગયું તો આપણે લકીલી કરી શકીશું બધી જ વસ્તુ. મને ગમે છે કોન્ટેન્ટ ક્રિએટ કરવું. કન્ટેન્ટ ક્રિએટ કરવું ઇન ધ સેન્સ કે મને બ્લોગ કરવું ગમે છે, કેમ કે એની અંદર હું ટ્રાય કરવા માગું છું પોતાના ફેસીસ હટાવવા માટે. લાઈક યુ નો કે ડે ટુ ડે લાઈફના અંદર માણસ પોતાના ફેસ ઉપર બહુ બધા માસ્ક લઈને ફરતું હોય છે. લાઈક ઘણી બધી ઇનસિક્યોરિટી પોતે જ અંદર પોતાના માઇન્ડના અંદર રાખતું હોય છે. તો આઈ ડોન્ટ વોન્ટ કે હું પોતાના માટે એવું કરું. આઈ ડોન્ટ વોન્ટ કે હું પોતાના સાથે અનરિયલ રહું. ધીસ ઇઝ ટુ બીકમ રિયલ, કે આપણે બધી જ એ વસ્તુ પર એ પડદાઓ હટાવીએ, પોતાની અંદરની જાતને જોઈએ કે હું ક્યાં સુધી એક્સટેન્ડ કરી શકું છું. એ વસ્તુ તમે બી કરી શકો છો. અગર તમારા અંદર તમે અગર ન્યૂ વ્લોગર છો, તમે ન્યૂ બિગિનર છો, તો એક વખત ખાલી એવું વિચારીને જુઓ કે તમારા આજુબાજુવાળા તમારા માટે કંઈ મેટર નથી કરતા. જે મેટર કરે છે તમે કરો છો. અગર તમે અંદરથી ચાહો છો કે તમને વ્લોગ શૂટ કરવો છે અને તમને આ વસ્તુના અંદર શીખવું છે, જો અભી હાલ હું શીખી રહ્યો છું. મારા ઘણા વ્લોગ્સના અંદર એવું છે કે મેં ધીમે ધીમે અપડેટ કરીશ. મારો ફર્સ્ટ વ્લોગ હતો એ હાવ બોગસ છે. મેં પછી જોયો, બહુ ગંદો લાગે મને. બટ સ્ટીલ દેન આફ્ટર આઈ લર્ન કે હું થંબનેલ કઈ રીતે રાખું. દેન આફ્ટર આઈ લર્ન કે વિડીયો આઉટરો જ્યારે મારો થતો હોય છે ત્યારે લાઇક, શેર, સબસ્ક્રાઈબ, એટલીસ્ટ એ નાની બેઝિક જે એડિટિંગની વસ્તુઓ છે, વોઇસ ઓવર કરવાનું શીખ્યો, ફ્રેમ કટ્સ કરવાનું શીખ્યો, સ્પ્લિટ કરવાનું શીખ્યો, વચ્ચે પેલા ટ્રાન્ઝિશન્સ લાવતા શીખ્યો. સો આ તો ઘણી બધી વાતો છે. આ જસ્ટ ખાલી વાતોનો વ્લોગ જશે. આજે મારી લાઈક એવું નહીં બતાવું કે લાઈક બધી વસ્તુઓ છે. આજે વીકેન્ડ છે, આજે મારે 2-4 બજા વધારે કામ છે. હું જઈશ હમણાં ઉબર કરવા માટે. એન્ડ જેમ કે મેં કીધું ડબલ જોબ ચાલે છે તો હાર્ડલી ટાઈમ મળી શકે છે હું બધી જ વસ્તુ રેકોર્ડ કરી શકું. બટ ટ્રાય કરીશ કે તમને બધી જ વસ્તુ ખબર પડે. હું મારું વર્ક પ્લેસ બી બતાવીશ ઇન ફ્યુચર અગર મને પરમિશન મળી, કેમ કે ત્યાં આગળ ફોન્સ નોટ અલાઉડ. તો ફોન્સ આર નોટ અલાઉડ. લેટ્સ સી. યપ, ચલો ગાઈઝ, એન્ડ પ્લીઝ મેક શ્યોર કે તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. અભી હાલ તો આપણે એટલું હોપ કરીએ છીએ કે આપણા આઈફોન માટે એક કનેક્ટર મળી જાય તો આપણે એક માઇક કનેક્ટ કરી શકીએ અને સારો એવો વિડીયો બનાવી શકીએ. લાઈક તમને રિપ્રેઝેન્ટ કરી શકું હું. મારી એટલી ટ્રાય રહેશે. એન્ડ દેટ્સ વાય આઈ વોન્ટ યુ ટુ લાઇક ઇટ, share it with your beginner YouTube friends and the people who are thinking that they want to try something new. કે તમે એમને કંઈક નવું ટ્રાય કરવું છે, એમને પોતાના સોશિયલ નોર્મ્સ જે કહી શકો, ઇનસિક્યોરિટીઝ તોડવી છે. કે ઘણા લોકો પોતાની હિંમતથી જ પાછળ પડી જતા હોય છે. તો આનંદ છે. અમુક વસ્તુ એટલી હર્ટ કરે કે લાઈક કે તમારું ટ્રાયપોડ કામ નથી કર્યું, માઇક કનેક્ટ નથી કર્યું, મને એડિટિંગ નથી આવડતું, મને આ પ્રેઝન્ટ કરતા નથી આવડતું, મને બી નથી આવડતું. બટ આઈ ડિસાઇડેડ ટુ ચેન્જ ઇટ. અને હમણાં બધા જ ઓલમોસ્ટ બધા જેન્ઝીસ પબ્લિકને તો બધું જ આવડતું હશે, લાઈક ઓલમોસ્ટ કે કઈ રીતના કરવું, કેટલી બધી એપ્લિકેશન્સ છે. તો યા, બટ આપણા માટે એક ચેલેન્જ રહેશે કે આપણે આ બધી વસ્તુ શીખીશું. એન્ડ કેવું છે કે ટાઈમ સાથે ચેન્જ થવું પડે. ટાઈમ તમારા માટે ચેન્જ નહીં થાય, તમારે ટાઈમ સાથે ચેન્જ થવું પડશે ટાઈમને બદલવા માટે. તો આજકા જ્ઞાન લઈ લો ગાઈસ. એન્ડ થોડુંક વિખરેલું છે, કશો વાંધો નહીં, આપણે એડિટ કરીએ. એન્ડ તમે આના પ્રીવિયસવાળા બ્લોગને હમણાં હું એડિટ કરીશ, તમે એને લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ જે બી કરવાનું કંઈ કરી દેજો. એન્ડ બેલવાળું આઇકન હમણાં મને ખબર નથી આવશે કે નહીં આવે, કેમ કે મારા પોતાના અંદર જ નથી આવી.
પોતાના અંદર આવે ના આવે તો યસ સો થેન્ક યુ ફોર લિસનિંગ મી એન્ડ સપોર્ટિંગ મી, કેમ કે હમણાં મેં જોઈ મારી રીચ થોડીક વધી છે, તો થેન્ક્સ ફોર દેટ. એન્ડ અગર તમને કંઈક બી એવું લાગે કે કન્ટેન્ટની અંદર આ વસ્તુ ઇમ્પ્રૂવ કરવા જેવી છે, આ વસ્તુ ઇમ્પ્રૂવ કરવા જેવી, લેટ મી નો. હું ટ્રાય કરીશ કે એને ગમે તે કરીને ઇમ્પ્રૂવ કરું. એન્ડ આપણે મજા કરીશું. તમને ફકઅપ્સ બહુ બધા કહીશ કે મારા જોડે થતા જ હોય છે. એન્ડ યા જસ્ટ લાઈક ધીસ કે નાના ફકઅપ છે, એટલે કંઈ મોટા નથી. જે જિંદગી કે એલ નહીં લાગી જવાના મારા જિંદગીના, સમજ્યા તમે? આ નાના એલ લાગે છે. તો સો સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. મેક શ્યોર ટુ હિટ दिमाग खराब हो जाएगा मैं माँ એન્ડ સપોર્ટ. अम्मा આપણે મળીએ નેક્સ્ટ વ્લોગના અંદર.